ઓકે, ચાલો હવે કાલ આપણે 11 જેટલા એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા હતા. હવે આપણે એમાં આગળ વાત કરીએ એપ્લિકેશન જે આપણે ઇન્ટિગ્રલ્સ ચેપ્ટર ચાલુ છે સંકલનનો ઉપયોગો, એમાં હવે આપણે આગળ નવું કંઈક શીખીએ. લાસ્ટ 2 એક્ઝામ્પલ આપણે બાકી છે. બંને એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે અહીંયા થિયરી બેઝ ઉપર. પછી આપણે બાકી રહેશે આ જે જીના એમસીક્યુ છે એ છે બાકી રહેશે, અને બીજા એમસીક્યુ તમને જે ડાઉટ હોય એ આપણે સોલ્વ કરશું. ઓકે, ઓકે ચાલો એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ્સમાં આપણે હવે નવું કંઈક જોઈએ. શું કહીશ કંઈક રકમ સારી એવી આપેલી છે. 12મા નંબરની રકમ તમને અત્યારે મેં બોર્ડ ઉપર લખેલી છે. પછી 13મા અને 14મા નંબરના બંને એક્ઝામ્પલ મેં તમને બહુ જ પહેલા હોમવર્કમાં આપેલા. આખા ચેપ્ટર માટે આપણે 2 એક્ઝામ્પલ હોમવર્કમાં આપેલા છે. બંને એક્ઝામ્પલ સારા આવ્યા હતા અને બંને કોપી ઉદાહરણમાં પણ જોવા મળે છે, અને આપણે જે 8.2 એક્સરસાઇઝ જે શીખ્યા એમાં પણ એક્ઝામ્પલ હતા. ઓકે, તો હવે આપણે વાત થાય છે આ એક્ઝામ્પલની વાત કરીએ અને એ શું કહેવા માંગે છે કે આપણે જોઈએ. વિચારો કે આમાં શું આપેલું છે કે છગડીયા કૌંસમાં તમને વેલ્યુ આપેલી છે x, y, જ્યાં y greater than equal to x² and y is equal to modulus of x આપેલું છે. શું આપેલું છે? મોડ્યુલસ ઓફ x થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, હું પહેલા જ વાત કરી દઉં કે આપણે નવું જે યુનિટ ચાલુ કરવાનું છે, કોઈ પણ યુનિટ ચાલુ કરશું એ આપણે સોમવારથી સ્ટાર્ટ કરશું. ઓકે, એટલે જે કાલના લેક્ચરમાં હું આના એમસીક્યુ અને બીજા એક્સ્ટ્રા એમસીક્યુ છે એ આપણે કમ્પ્લીટ કરશું, અથવા ઉદાહરણના જે 1-2 અઘરા જેવા એક્ઝામ્પલ લાગતા હોય અથવા નવો ગ્રાફ હોય એ નવો ગ્રાફ આપણે કાલના લેક્ચરમાં લઈ નાખશું. ઓકે, આજ આપણે આ 2 એક્ઝામ્પલ ચેપ્ટર આપણું કમ્પ્લીટ કરશું. તો હવે ક્યાં વાત થાય છે કે ભાઈ y greater than equal to x² આવે તો આનો મતલબ શું કરો? જે આપણને કન્ડિશન આપેલી છે એની વાત કરીએ આપણે. x, y શું આપેલું છે? x, y તો x, y છે ઈ અમુક કન્ડિશન એપ્લાય કરે છે. કઈ કે y છે ઈ એનો x ના વર્ગ કરતા કેવો હોવો જોઈએ? ક્યાં તો એના કરતા મોટો હોવો જોઈએ, ક્યાં એની જેટલો હોવો જોઈએ. કારણ કે એમ કીધું કે y greater than equal to x². ધેરફોર આપણે કહી શકીએ કે y ની વેલ્યુ છે એ x ના વર્ગના વેલ્યુ જેટલી છે અથવા એના કરતા કેવી છે? વધારે છે. ઓકે, તો એવો પોઈન્ટ આ હોવો જોઈએ. તો લાઈન આમાં ઘણા બધા પોઈન્ટ મૂકી શકાય. તો આપણે ધારો કે કોઈ પોઈન્ટ લઈએ 0,1 ની વાત કરીએ તો 0 કારણ કે આનો ગ્રાફ કયો છે? y બરાબર x² નો ગ્રાફ કયા ટાઈપનો છે? આ રીતનો ગ્રાફ છે. અહીં શું હોય? 0, 0 છે. પરંતુ આ ગ્રાફ છે એ y એની જેટલો છે અથવા એની કરતા કેવો છે? હાયર. તો એની કરતા હાયર એટલે આયા એક પોઈન્ટ આવતો છે એ તો હશે 0,1 આવતો છે અથવા 0,2 આવે. એમ ગમે એટલા પોઈન્ટ લઈ શકાય. એટલે એની જેટલો પણ છે અને એની કરતા હાયર એટલે કે ઉપરના પોઈન્ટ માટે પણ આનું પાલન થાય છે. એટલે એની ઉપર આપણે ફાઇનલ શું જોયું કે ગ્રાફનો જે એરિયા છે એ એરિયા આપણે કયો ભાગ લેવાનો છે? ઉપરનો ભાગ લેવાનો. નીચેના ભાગની ચર્ચા કરવાની નથી. ઘણી વખત પ્રશ્ન બનતા હોય કે સર તો આ રીતના આપેલું હોય તો કઈ બાજુ લેવાના? નીચે બાજુ લેવાના છે. પરંતુ અહીં કઈ બાજુ આપણે વાત કરવાની છે? ઉપરના ભાગની વાત કરવાની છે. અને એક બીજી કન્ડિશન આપેલી છે, જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ એની કોઈ ફેર ના પડે પરંતુ y ની વેલ્યુ એના કરતા મોટો હોય એવા પોઈન્ટ બાજુ આપણે જવાનું છે. સમજાય તમને? y ની વેલ્યુ તમે એમ કહો કે સર ઉપરનો ભાગ તો આપણે બધામાં ઉપરનો ભાગ જ લઈએ છીએ, પરંતુ હું તમને એક વસ્તુ વિચારું કે 0,-1 હોય તો એ પોઈન્ટ ક્યાં આવશે? આ નીચે આવશે. ઓકે, તો આપણે આ કન્ડિશનનું પાલન નહીં થાય કે y છે ઈ y ની વેલ્યુ -1 ઈ કઈ 0 જેટલો તો 0 કરતા મોટો તો કહેવાનું નથી. -1 છે 0 કરતા મોટો આ તો આ વસ્તુ તો કેવી છે? ખોટી બને છે. એટલે કે ગ્રાફને અલગ રીતના દર્શાવ્યું છે.
ચોખવટ કરી છે, પરંતુ એ અલગ રીતના કે x, y એવા પોઈન્ટ લેવાના છે કે ત્યારે y એ એનો જેટલો હશે તો પણ ચાલશે, એટલે તે 0,0 માટે પણ સાચું છે, અને એની કરતા હાયર પોઈન્ટ માટે ધારો કે 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 તો ગ્રેટર ધેન 0 લખો, એ પણ સાચું પડે છે. એટલે કે નીચેવાળા ભાગની ચર્ચા નથી કરવાની, આપણે ઉપરના ભાગની ચર્ચા કરવાની છે. ઇન કેસ કોઈ બીજો ગ્રાફ એની હારે ક્રોસ કરતો હોય, નીચેનો ભાગ આવતો હોય તો આપણે નીચેનો ભાગ લેવાનો નથી. સમજાય તમને? ઓકે, તો આ રીતના અહીં ગ્રેટર ધેન ઇક્વલ ટુ નો મતલબ થાય તમારે જે પોઈન્ટ હોય, ધારો કે 0,0 છે તો અહીં આપણે 0 મૂકો, લાઈક અહીં હું અહીં 0 મૂકું ચોર, y greater than equal to x square છે, 0 મૂકું તો 0,0 માટે સાચું છે, 0 greater than equal to 0 લખી શકાય. પણ હવે અહીંયા 1 લખું તો અહીં મારે શું લખવું પડશે? અરે સોરી, અહીં 0 લખું તો અહીં શું લખવું પડશે? 1 લખવું પડશે, કારણ કે 1 ની વેલ્યુ એ 0 કરતા કેવી છે? મોટી છે, એટલે એ ભાગ ક્યાં આવશે? ઉપર આવશે. એટલે કે આપણે ઉપરના ભાગની ચર્ચા કરવાની છે, આ પોઈન્ટ કન્સિડર થાય નહીં. ઓકે, તો આ રીતના આપણે y greater than and equal to x square ની વાત કરી. ઓકે, આ ખાલી સમજાવવા માટે મારે તમને હતું, બાકી ચિંતા નથી કરવાની. આપણે ખાલી શું યાદ રાખશું કે ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ કીધેલું છે, એટલે કે આપણે ઇક્વલ ટુ માટે ગ્રાફ તમે ડ્રો કરો અને જેમ એક્ઝામ્પલ ગણતા એમ સોલ્વ કરી નાખો એટલે આરામથી તમને આન્સર મળી જશે. ઓકે, આ ખાલી સમજવાની વાત કે રકમ મુજબ તમે y ગ્રેટર ધેન ઇક્વલ ટુ x સ્ક્વેર એન્ડ y ઇઝ ઇક્વલ મોડ્યુલસ ઓફ x આપેલા છે, તો તમે y બરાબર x નો સ્ક્વેર લઈ શકો છો. ઓકે, તો y બરાબર x ના સ્ક્વેર નો ગ્રાફ કેવો આવશે? આ રીતનો આવશે. y બરાબર x સ્ક્વેર આવશે. આ શું આવ્યું? x, ના શું આવ્યું? y આવ્યું. ઓકે, જોડો ગ્રાફ y બરાબર x સ્ક્વેર નો ગ્રાફ આ રીતના આવશે. હવે તમારે શું કરવાનું છે આમાં કે ભાઈ y બરાબર મોડ્યુલસ x મૂકવાનું છે. મોડ્યુલસ x ના લો ચાલે કે મોડ્યુલસ x છે બે પાર્ટમાં વહેંચાય. આપણે વાત કરીએ તો y is equal to modulus of x બે પાર્ટમાં વહેંચાય. x greater than equal to 0 and x less than 0 ત્યારે શું આવશે? -x આવશે. એટલે કે બે પોઈન્ટ પહેલા y બરાબર x આવશે અને y બરાબર શું આવશે? -x આવશે. તો y બરાબર x ની લાઈન આ રીતના કન્સિડર કરશું આપણે, y બરાબર x and y બરાબર આ લાઈન આપણે y બરાબર -x, y બરાબર એ લાઈન શું આવશે તમારી? આ જે લાઈન છે y બરાબર શું આવશે? x આવશે. ઓકે, તો ઘેરાના ભાગના ક્ષેત્રફળની વાત કરો તો કયો ભાગ આવશે? આ ભાગ આવશે. આપણે આમ થોડું ડાર્ક વધારે કરીએ, કારણ કે નાની આકૃતિ છે એટલે આપણે ડાર્ક કરીએ. સેમ વસ્તુ આ આવશે. ઓકે, સમજાય તમને? તો આ જે બે પાંખ જેવા ભાગ છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. ઓકે, આજે મેં તમને કલર જે પૂરેલા છે એનું તમારે શું કરવાનું? ક્ષેત્રફળ મેળવવાનું છે. સમજાય તમને? આ પોઈન્ટ શું હશે? 0,0 હશે. આ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવો પડશે, આ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવો પડશે. ઓકે, મોડ્યુલસ x ફંક્શન તમને ખબર છે મોડ્યુલસ શું કરે છે? y બરાબર x અને y બરાબર -x માં વેલ્યુ આપે છે. તો આ બાજુ y બરાબર x છે ને આ બાજુ y બરાબર x સ્ક્વેર છે. પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરીએ y બરાબર x સ્ક્વેર અને y બરાબર x. ધેરફોર બંને કમ્પેરીઝન કરીએ તો y બરાબર x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x, x સ્ક્વેર - x ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ 0 and x ઇઝ ઇક્વલ ટુ 1. જ્યારે x બરાબર 0 છે તો y બરાબર શું હશે? 0 છે, અને x બરાબર 1 હોય ત્યારે y ની વેલ્યુ શું હશે? 1. ધેરફોર આ પોઈન્ટ આવશે 1,1 and આ પોઈન્ટ આવશે તમારો શું આવશે? આની ઉપરથી આપણે કહીએ કે -1,1 આવશે. માઈનસ x એમ કેવો છે? આ બાજુ -1,1. પરંતુ આ બંને ભાગનું ક્ષેત્રફળ કેવું હશે? સમાન હશે. જેવું આ બાજુ છે એવું આ બાજુ હોવું. તો હવે મારે આનો એરિયા ફાઇન્ડ આઉટ કરવો છે. તો હવે હું શું કરીશ? આને ઈઝી બનાવવાનું ટ્રાય કરીશ. ચાલો 1,1. હવે હું અહીંથી બહુ સિમ્પલ વસ્તુ પરપેન્ડિક્યુલર લાઈન દોરી નાખું. આ પોઈન્ટ શું છે આપણો? 1,0 થાય. આ પોઈન્ટ શું થવાનું છે તમારો? 1,0 થવાનું. તો 0 થી 1 ની લિમિટ જ્યારે હું આ ભાગ લઈશ
આ લાઈન જેનું નામ છે y બરાબર x ત્યારે બધો ભાગ આવશે એમાંથી આ ગ્રાફ બાદ કરી નાખીશ અથવા ટ્રાયેંગલ લઈને હું ટ્રાયેંગલમાંથી બાદ કરી નાખું તો પણ ચાલશે ઓકે તો x ની લિમિટ લેવાની છે તો આપણે ફાઇનલ થઈ ગઈ છે શું લેવાનું છે x ની લિમિટ લેવાની છે તો આરામથી આપણને આન્સર આવડી જવાનો છે ચાલો હવે આપણે આની લિમિટ લઈને સોલ્વ કરીએ આ બધું જવાબ દઈએ તો x ની લિમિટ હું શું આવશે x બરાબર 0 to x બરાબર 1 ચાલો ઇન્ટિગ્રેશન કરીએ અથવા એરિયા જે છે આપણો કઈ રીતના આવશે ઇન્ટિગ્રેશન ઓફ 0 to 1 શું હશે 0 to 1 આ લાઈન લઈએ તો y બરાબર જે ફંક્શન હોય f of x1 માઈનસ ફંક્શન ઓફ f of x2 dx આવશે આ જે લાઈન છે એનું ફંક્શન શું છે y બરાબર x આપેલું છે માઈનસ આ નીચેનો ભાગ લઈ નાખ્યો તો નીચેનો ભાગ આ બંને જો તો આ લાઈન નો દોરીશ તો આ ભાગે આવશે ને આ ભાગે આવશે તો નીચેનો જે આ વક્ર છે એ બાદ કરી નાખો એટલે ફક્ત આ ભાગ છે ત્યારે હું આ વક્ર એમાંથી બાદ કરું એટલે નીચેનો ભાગ કેવો થઈ જાય વહી જાય એટલે આપણને આવશે અથવા તમે શું કરશો પહેલા ટ્રાયેંગલ મેળવી નાખો એમાંથી આ ભાગ કેવો કરી નાખો બાદ કરી નાખો તો પણ આવી જાય જેમ તમને ફાવે એમ ગણી શકાય પરંતુ આપણે ડાયરેક્ટ હવે સંકલનનો જ ઉપયોગ કરીએ ટ્રાયેંગલનો આ દાખલાનો ઉપયોગ કરતા નથી તો 0 to 1 ઓકે y બરાબર x અને આ માઈનસ x² dx इंटीग्रेशन શું થવાનું x² 2 માઈનસ x³ 3 0 to 1 ઓકે x² 2 માઈનસ x³ 3 અને લિમિટ શું આવશે તમારી 0 થી 1 આવશે ચાલો હું લિમિટ આવી 0 થી 1 તમારી લિમિટ આવે ઓકે તો આનું સારું રૂપ આપીએ આપણે a is equal area is equal પહેલા અપર લિમિટ મૂકી દો 1/2 માઈનસ 1 નો સ્ક્વેર માઈનસ 1/3 માઈનસ 0 મૂકો તો શું થવાનું છે 0 બની જવાનું 3 માઈનસ 2/6 એટલે એરિયા મોડ્યુલસ લે એટલે 1/6 ખાસ અહીં ધ્યાન આપજો હજી આપણો આન્સર આવી ગયો નથી 100% 1/6 આપણો આન્સર આવ્યો પરંતુ એ કયા ભાગમાં આવ્યો આપણે કઈ લિમિટ બનાવી હતી કે ભાઈ અહીંથી અહીં માટે લિમિટ બનાવી એની વસ્તુ તમે અહીં બનાવી શકો ઓકે પરંતુ બંને માટે અલગ અલગ ગણવાની જરૂર નથી જે વસ્તુ અહીં આવેલી એ જ વસ્તુ અહીં આવે એટલે ટોટલ કેટલી વખત લેવા પડે આપણે 2 વખત લેવા પડે અથવા આનો જે એરિયા આવ્યો એને 2 વડે ગુણાકાર કરી નાખો એટલે આપણો ભાગ આવી જાય તો આપણે અહીં લખીએ ઓકે આનો એસએસ લઈ નાખજો ચાલો હવે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઓફ જે આપણે ઇન્ટિગ્રેશન કર્યું ઇન્ટિગ્રેશન એટલે a નામ આપ્યું છે 2 ટાઈમ ઓફ 1/6 એટલે શું આવશે 2 તેરીને 6 એટલે કે ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું તમારું 1/3 એકમ આ તમારો શું થાય આન્સર ઓકે ખાસ સમજવા જેવો એક્ઝામ્પલ હતો સિમ્પલ પરંતુ જે રકમમાં એ ચોખવટ કરી કે ઉપરનો ભાગ જ લેવાનો છે એટલે જ y ગ્રેટર ધેન ઇક્વલ ટુ x² આપેલું હતું અને y બરાબર મોડ્યુલસ x આપેલું મોડ્યુલસ x એટલે કે બે પાર્ટમાં કન્સિડર થાય x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એટલે પ્લસ x આપે અને x લેસ ધેન 0 એટલે માઈનસ x આપે તો ફંક્શનના ચેપ્ટરમાં અને કન્ટિન્યુટીમાં મેં તમને ઘણા બધા એક્ઝામ્પલમાં શીખવાડેલું હતું ઓકે તો જોઈ લો આ એક્ઝામ્પલ બહુ સિમ્પલ હતો અને સારો એવો આવડી જાય હતો અને પછીનો જે એક્ઝામ્પલ છે એ 13મા નંબરનો 14મા નંબરનો બંને એરિયા વાળો છે મેં હોમવર્કમાં તમને આપેલો છે હું ડાયરેક્ટ તમને કરાવું છું 15મા નંબરનો અને સારો એવો એક્ઝામ્પલ છે થોડો એવો અઘરો પણ છે એટલો બધો અઘરો નથી પરંતુ ગણતરીમાં ભૂલ થવાની શક્યતા રહે તમને મટીરીયલમાં અલગ રીતના આપેલો છે હું કંઈક અલગ રીતના કરીશ મટીરીયલમાં તમને જાણો કે y ની લિમિટ બનાવી તો આપણે કઈ લિમિટ બનાવશું x ની લિમિટ બનાવશું ઓકે એટલે આપણે બને ત્યાં સુધી મેં તમને x ની લિમિટ એટલે જ શીખવાડું છું જેથી તમને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય ઓકે ચાલો હવે આપણે શું કરીએ નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે ચાલો આ જવા દઈએ એસએસ લઈ નાખજો ઓકે અહીં બુક છે મારી જોડે શું કહેવા માંગે છે જોઈએ આપણે
ઓકે, ચાલો હવે એની પછીનો એક્ઝામ્પલ જોઈએ. 15મા નંબરનો જે છેલ્લો એક્ઝામ્પલ છે આપણો, અને મિસલેનિયસ એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટ થઈ જાય આ છેલ્લા એક્ઝામ્પલ પરથી. એક્ઝામ્પલ સિમ્પલ છે, પરંતુ આનું જે મેથેમેટિકલ જે સાદું રૂપ આપણે આપવાનું છે એ થોડું એવું ધ્યાન રાખવા જેવું છે. અઘરું તો ના કહી શકાય, પરંતુ થોડું એવું ધ્યાન આપો તો આરામથી તમને સમજાઈ જાય એવું છે. ઓકે, શું કીધું છે પહેલા સમજવા જેવી છે રકમ. x, y એ જે બ્રેકેટ છે એ બ્રેકેટની અમુક કન્ડિશન આપેલી છે કે જે તમારો y² છે એ લેસ ધેન ઇક્વલ ટુ 4x છે. ઇટ મીન્સ કે y ની વેલ્યુ એ 4x, જો y નો વર્ગ હશે એ 4x જેટલો હશે અથવા કેવો હશે 4x કરતા નાનો હશે y નો વર્ગ. એટલે કે આ x નો પ્રભાવ આપણે કહીએ ને, x નો પ્રભાવ કેવો છે વધારે છે. એટલે ગ્રાફ ઈ બાજુ ડિપેન્ડ કરવો જોઈએ. અને એક બીજી જે કન્ડિશન આપેલી છે 4x² 4y² 9 લેસ ધેન ઇક્વલ ટુ 9 છે. therefore આપણે એમ કહીએ છીએ x² y² લેસ ધેન ઇક્વલ ટુ 9/4. ઇટ મીન્સ કે આ શું પ્રેઝન્ટ કરે છે તમારું સર્કલ પ્રેઝન્ટ કરે છે. ઓલું છે પેરાબોલા છે, પરંતુ મેઇન એક્સિસ કઈ છે x એક્સિસ આપેલી છે અને ઈ બાજુનો પ્રભાવ વધારે છે કારણ કે એની લેસ ધેન ઇક્વલ ટુ કીધેલું છે. થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. ઓકે, એટલે ગ્રાફ દોરી અને સમજવાનું ટ્રાય કરીએ કે કઈ રીતના આને સોલ્વ કરી શકાય છે. અને સિમ્પલી રીતના આને ગણતરીમાં ધ્યાન આપવાનું છે કારણ કે સમજવા જેવી છે. આમાં સર્કલ ને બંને આપેલું છે. એટલે ચાલો હવે હું અહીં સોલ્યુશન ગ્રાફ બનાવવા માટે જેટલી જરૂરિયાત છે એ મુજબ આપણે વસ્તુ મેળવતા જઈએ અને સોલ્વ કરતા જઈએ. એના પોઈન્ટ ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે એ બધા પોઈન્ટ અને એ બધી આપણે ચર્ચા કરીએ. તો પહેલા તો ગ્રાફનો ભાગ આપેલો છે y² લેસ ધેન ઇક્વલ ટુ 4x, એટલે કે y² ઇક્વલ ટુ શું આપેલું છે 4x આપેલું છે, અને 4x² 4y² લેસ ધેન ઇક્વલ ટુ શું આપેલું છે 9. તો આને યુનિટ સર્કલમાં ફેરવવા માટે આપણે જે એના કોએફિશિયન્ટ હોય x² y² ના એ કેવા કરવાનો હોય આપણે કોમન કાઢી લેવાના હોય છે. એટલે કે x² y² લેસ ધેન ઇક્વલ ટુ 9/4 થવાનું છે. ઓકે, તો આપણે જે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે x² y² r² છે, તો r² 9/4. ઇટ મીન્સ r શું આવશે 3/2 આવશે, પ્લસ ઓર માઈનસ 3/2 આવશે. ઓકે, આ બાજુનો સર્કલનો ચારે ચાર ક્વાડ્રન્ટમાં ભાગ આવતો એમાંથી પ્લસ ઓર માઈનસ બંને આવી શકે, પરંતુ અત્યારે આપણે પ્લસ ભાગની વાત કરીએ કારણ કે 9/4 ની વેલ્યુ કેવી છે હાયર છે x ના વર્ગ અને y ના વર્ગ કરતા. બંનેનો ટોટલ કરો એના કરતા 9/4 ની વેલ્યુ ક્યાં તો એની જેવી છે ક્યાં તો એ કેવી છે લેસ ધેન વેલ્યુ ધરાવે છે. ઓકે, તો હવે આનો ગ્રાફ દોરવાની ટ્રાય કરીએ. પહેલા તો સર્કલની જરૂરિયાત છે તો હું એક સર્કલ બનાવું. ઓકે, આ તમારો સર્કલ છે. થોડું એવું સારું બન્યું છે પણ એડજસ્ટ કરી લેજો. આ તમારો શું છે સર્કલ x y. હવે આમ સર્કલમાંથી એક પેરાબોલા છે જે x એક્સિસ ઉપર મેઈન આધાર રાખે. તો x એક્સિસ ઉપર આ રીતનો ગ્રાફ છે. આ રીતનો ગ્રાફ છે. ઓકે, બંનેના નામ આપી દઈએ આપણે. આ ગ્રાફનું નામ છે y² 4x. ઓકે, અને જે સર્કલનું નામ છે સર્કલનું નામ આપણે અહીં લખી નાખીએ. લાઈક અહીં લખીએ તો સર્કલ છે આપણો x² y² 9/4. ઓકે, જે લેસ ધેન ઇક્વલ ટુ દર્શાવે છે કે કયા બાજુનો મેઈન એક્સિસ લેવાનો છે તમારે x અક્ષ બાજુનો એક્સિસ લેવાનો છે. ઓકે, આ વસ્તુ તમને આવડી. ત્રિજ્યા કેટલી છે 9/2, સોરી ત્રિજ્યા છે r² બરાબર 9/2. ત્રિજ્યા કેટલી છે આ જે સર્કલ છે ને રેડિયસ એટલે આ ભાગ કેટલો છે ખબર છે તમને 3/2 કેટલો છે 3/2. એટલે આ પોઈન્ટ શું થયો 0,0. આ પોઈન્ટ શું થયો 3/2,0. ઓકે, ઈઝી ગોઈંગ છે ને, કોઈ પ્રોબ્લેમ નથી. બાળક કહેજો પાછા કે ભાઈ 3/2,0 બને કારણ કે જે રેડિયસ આપેલી છે એ કેવી છે 3/2 છે. આ જે ડિસ્ટન્સ આપેલું છે તમારું કેવું છે 3/2. ચાલો હવે આપણે વાત કરીએ કે આને હવે સોલ્વ કઈ રીતના કરશું. ચાલો હવે એટલું તમારે થઈ ગયું છે. આ જવા દઉં છું. ગ્રાફ લખી નાખીએ ખાલી આપણે. ચાલો ગ્રાફ છે આપણો y² બરાબર
4x લેશન વાળો ભાગ શું દર્શાવે છે કે આ બાજુનો x અક્ષની બાજુનો ભાગ લેવાનો છે અને આ ગ્રાફ શું છે x² + y² = 9/4 હવે ઘેરાટા ભાગનું ક્ષેત્રફળ કયું આવશે તો ઘેરાટો ભાગ આપણે ડ્રો કરીએ घेराटो भाग आ थयो एनी वस्तु क्या थवानी नीचे थवानी जे वस्तु में ऊपर जे ड्रॉ करे छे एनी वस्तु क्या थवानी नीचे थवानी छे ओके એટલે ઈ તો તમને ખ્યાલ આવી કે સર ઘેરાટા ભાગમાં આ વસ્તુ થાય હવે કરશું કઈ રીતના આ એક જોવા જેવો સવાલ છે કે ભાઈ હું 0 થી 3/2 ની લિમિટ લઈશ અને સર્કલ લેવું તો આ ભાગે આવશે મારે ઓકે પછી જો હું 0 થી 3/2 ની વાત કરીશ અને પેરાબોલા લઈશ તો ફક્ત આ ભાગ આવશે ઓકે તો આ ભાગ જે આ સર્કલ માંથી આ ભાગથી બાદ કરી નાખી તો એટલો ભાગ કેવો થઈ જવાનો છે નીકળી જવાનો છે મારું એવું માનવું છે કે x અક્ષનો ઉપયોગ કરીને આનો આન્સર આવી જવો જોઈએ ઓકે ટ્રાય કરીએ નો આવે તો આગળ જોશું તો ફરી વખત આપણે ટ્રાય કરશું પણ 99% આનો આન્સર તમે x અક્ષની લિમિટનો યુઝ કરો મારી પાસે પણ ફર્સ્ટ ટાઈમ છે મેં x અક્ષનો યુઝ કર્યો તો કે નહીં ઓલા યરમાં ઈ પણ મને યાદ ના હોય આપણે જો જે ટાઈમે આવ્યા એક્ઝામ્પલ આવ્યો જે રીતના ગમે એ રીતના સોલ્વ કરી નાખીએ તમે કે હું પરંતુ ઓલા યરથી મને યાદ જ નથી આપણે x અક્ષનો ઉપયોગ જ કરીએ ઓકે x ની લિમિટ બનાવશું તો x ની લિમિટ શું થાય x = 0 to x બરાબર શું થવાનું છે 3/2 થવાનું છે 0 થી 3/2 તો બંનેમાંથી આપણે કોને કરતા બનાવશું y ને કરતા બનાવશું તો y² = 4x નો જે ગ્રાફ હશે તો y બરાબર શું હશે 2√x આવશે પ્લસ ઓર માઈનસ પરંતુ હવે પ્રથમ ચરણની વાત છે કે પ્લસ જ લેશું અને જે આ ગ્રાફ આપણે y² = 9/4 therefore y = √9/4 - x². ઓકે માઈનસ શું આવશે x નો વર્ગ આવશે તો આ રીતના બંને વક્ર આવશે પરંતુ એક ખાસ ધ્યાન રાખજો હું આ બંને વક્ર એક સાથે કરી શકીશ નહીં કારણ કે ગણતરી મોટી આવવાની શક્યતા છે એટલે હું બંનેના ભાગ પાડી દઉં છું ઓકે એકને i1 નામ આપી દઈશ એકને i2 નામ આપી દઈશ જેથી મને ઈઝી પડે બાકી ડાયરેક્ટ સંકલનમાં લિમિટ આવી મોટી મૂકું કારણ કે આ ઇક્વેશન કયું બનશે તમને ખબર છે √a² - ax² બનશે એટલે ઇક્વેશન મોટું આવશે અને એને સોલ્વ કરવામાં આપણે પછી જગ્યા ઓછી પડશે ઓકે એટલે હું એક એક ભાગ લઉં છું પહેલા હું 0 થી 3/2 ને સર્કલ નામ આપું છું પહેલા હું શું લઉં છું સર્કલ લઉં છું ઓકે ચાલો i1 0 થી 3/2 0 થી કેટલી વેલ્યુ લીધી જો તો 0 થી મેં કઈ લીધી છે 3/2 લીધી છે ઓકે 0 થી 3/2 અક્ષર જો નાના લાગે તો હું બોલું એની ઉપર ખાસ ધ્યાન આપજો 0 થી હું લીધેલું છે આપણે 3/2 ત્યારે હું કયો વક્ર લઉં આ વક્ર આ જે સર્કલ છે ને સર્કલ ઈ ભાગ લઉં સર્કલ માંથી y ને કરતા બનાવ્યું તો આપણે શું આવ્યું તો હમણે 9/4 - x² dx ઓકે તો ઈ ભાગ લેવું છું તો મારે કેટલા કિલો ભાગ આવશે આ ભાગ આવશે અને આ ભાગની વધારાનો આવશે જે મારે જરૂર નથી કે હું પછી બાદ કરી નાખી પહેલા હું આ બંને અલગ અલગ મેળવું તો આનું ઇક્વેશન કેવી રીતના ઇન્ટિગ્રેશન કેમ થાય x/2 √9/4 - x² plus a²/2 એટલે 9/4 into 2 sin inverse x/a એ તરીકે કયો ઘટક છે 3/2 તો 2 ક્યાં આવી જશે ઉપર આવી જશે શું હશે 3/2 છે x નો વર્ગ એટલે 3/2 નો વર્ગ છે 9/4 ઓકે એવું તમને ખ્યાલ હોવો જોઈએ કારણ કે સંકલનમાં તમે એવું ઘણું બધું શીખીને આવેલા છો ઓકે લાઈક લિમિટ કઈ આપેલી છે તમને 0 થી 3/2 હવે મારે 3/2 આમાં મૂકવાની છે ઓકે એનું હું i1 નામ આપું છું તો 3/2 મૂકીશ તો શું આવશે અહીં શું આવશે જો 3/2 એટલે 9/4 એટલે કે આ શું થઈ ગયું 0 બની ગયું ચાલો તો હવે 9/8 sin inverse 2/3 into x ની વેલ્યુ 3/2 માઈનસ હવે 0 મૂકું તો આ વસ્તુ 0 into something 0 બનવાનું છે અહીં 0 મૂકું તો શું આવશે પ્લસ sin inverse શું આવશે 9/8 એક લખી દો બાકી જરૂર નથી તો તમને ખબર પડી જાય sin inverse શું આવશે 0 sin inverse 0 શું થવાનું 0 બની જવાનું છે ઓકે હવે એક વસ્તુ સમજો
અહીંયા 0 ક્યાંથી આવ્યું? 3/2 મૂક્યું એટલે 3/2 નો સ્ક્વેર શું હોય? 9/4 એટલે કે 0 ઇન્ટુ સમથિંગ એટલે શું થઈ જવાનું? 0 બની જવાનું. ઓકે, ચાલો આનો એસએસ લઈ નાખજો. હવે આપણે જોઈએ, વિડિયો પોઝ કરીને તમારે એસએસ લઈ નાખવાનું, પછી છેલ્લે એક હારે લખી દેવાનું સ્ક્રીનશોટમાંથી. I1 is equal to શું આવશે? 9/8 sin inverse, આ બંને કેન્સલ, sin inverse 1 આની વેલ્યુ શું છે? 0 છે. ઓકે, એની વેલ્યુ શું આપીશ તમને? sin inverse 0 શું થવાનું? 0 બનશે એટલે કે -0. હવે શું કરશું? is equal 9/8 sin inverse 1 ની વેલ્યુ, sin inverse 1 ક્યારે છે? pi/2 એ થવાનું એટલે 9 pi/16 આવશે. શું આવશે? I1 is equal to 9 pi/16. આ તમારી વેલ્યુ આવી. હવે શું કરશું આપણે? હવે જે મને વધારાનો જે ભાગ આવી ગયો છે મારો, આજે મેં સર્કલ ફાઇન્ડ આઉટ કર્યો, મારે આ વધારાનો ભાગ આવ્યો એટલે મારે પેરાબોલા ગોતવું પડશે. ઓકે, તો કન્ફ્યુઝન ક્યાં છે આમાં? તમે વસ્તુ વિચારો કે આમાં કરશું કઈ રીતના કે જ્યારે હું પેરાબોલાની વાત કરીશ તો આમાં મારે કન્ફ્યુઝન રહેવાનું કે જે ભાગ હું લઈશ એની અંદરનો ભાગ આવે, અંદરનો ભાગ તો આ બનશે. ઓકે, તો મારે આ ભાગ કેમ લેવો? તો એ મેઇન પ્રશ્ન બને છે કે એ ભાગ મારે કઈ રીતના લેવો. તો પહેલા I1 તમે ફાઇન્ડ આઉટ કર્યું તો આપણે I1 ની વેલ્યુ અલગથી લખી નાખીએ. ઓકે, ચાલો I1 ની વેલ્યુ મારે આવી છે 9 pi/16. ઓકે, ચાલો હવે આપણને ખ્યાલ આવી ગયો કે I1 ની વેલ્યુ આપણને મળી ગઈ છે 9 pi/16. એટલે કે આ ભાગે આવ્યો છે, આ ભાગે આવ્યો. હવે મારે આ ભાગ છે એને ફાઇન્ડ આઉટ કરવાનો. પણ એક વસ્તુ વિચાર, આ ભાગમાં લોચા છે. એટલે કે કહેવા શું માંગુ છું કે જે આ ભાગ આપેલો છે આપણને, એમાં બે ત્રણ વસ્તુની ઘટના બનવાની શક્યતા છે કે ભાઈ હું આને કઈ રીતના વિચારું. ધારો કે આમાં શું થાય, જો આ જે ભાગ છે ને બે પાર્ટ પડે. જો આની ઉપરનો ભાગ છે એ સર્કલ છે, આની નીચેનો ભાગ છે કયો છે? પેરાબોલા છે. તો આ મારે પહેલા આ પોઈન્ટ મેળવવો પડશે. તો પહેલા હું બંને વક્રને સોલ્વ કરીશ. સમજો, થોડો એવો અઘરો પડી જાય એવો દાખલો છે. જો તમે આમાં મટીરીયલનો ઉપયોગ કરીને તમે સીધી નીચેથી ઉપરની લિમિટ બનાવો, જેમ કે હું કઈ રીતના કહું તમને બંને સમજાવી દઉં. આનો આપણે એક્ઝામ્પલ શું હતો? 4x² + 4y² = 9 હતો. આ બંનેને સોલ્વ કરો તો શું આવે કે 4x² y² બરાબર 4x મૂકો તો 16x આવશે, -9 = 0. ઓકે, 9 ચોક 36 થવાનું છે. અમારે કોઈ કોમન નીકળે છે, તમારે શું કર્યું? y² બરાબર 4 મૂક્યું એટલે ચોકે ચોકે 16. ઓકે, કારણ કે 9 તો 18 માંથી 2 જાય એટલે 18 નું 36 થવાનું એટલે 4x² + 18x - 2x - 9 = 0. તો 2x કોમન કાઢે 2x + 9 - 1 2x + 9 = 0. therefore 2x + 9 and 2x - 1 x = 1/2 and x = -9/2. પરંતુ -9/2 આ બાજુના ભાગમાં આવશે, એ ભાગ આપણે ત્યાં લેવાનો નથી એટલે આ પોઈન્ટ આપણે લેશું નહીં. ફક્ત x બરાબર શું લેશું? 1/2. x બરાબર આપણે વેલ્યુ શું લેશું? 1/2. તો હવે ફાઇનલી કે x બરાબર આપણે 1/2 લેવાનો છે. ચાલો x બરાબર 1/2 આપણે મૂકીએ. x બરાબર 1/2 તો y² = 4 * 1/2. therefore y² = 2 આવશે. y² = શું આવશે? 2 આવશે. y = ±√2. એટલે કે આ પોઈન્ટ આવશે 1/2. ઓકે, તો પોઈન્ટ નક્કી થઈ ગયા કે ભાઈ જો આ ગ્રાફ છે એમાં પોઈન્ટમાં આપણે બે ભાગમાં વહેંચવો પડશે. કારણ કે આપણે હમણાં જ વાત કરી ને 0 થી 3/2 ની વાત થઈ તો આ બધો ભાગ આવી ગયો, પણ હવે મારે આ જે વ્હાઈટ કલરનો ભાગ છે આપણે શું કરો? સબટ્રેક્ટ કરવો છે. એટલે કે મારે આને જો અહીં કયું સર્કલ છે અને અહીં તો પેરાબોલા છે એટલે બે, એક આ ભાગ આપેલો છે એ સર્કલ છે અને અહીંયાથી આ ભાગ આપેલો પેરાબોલા છે. તો ડાયરેક્ટ હું નીચેથી ઉપરની લિમિટ બનાવી શકું નહીં. ખાસ ધ્યાન રાખવાનું કે ગ્રાફના જ્યારે ભાગ પડતા હોય ત્યારે તમે ડાયરેક્ટ બનાવી શકો નહીં. તો આ પોઈન્ટને અહીંયા ખેંચીએ તો શું આવશે? x આમ 0, y આમ શું છે? √2 આવશે. હવે x આમ 0, y આમ શું આવ્યો? √2 આવ્યો. ચાલો હવે શું કરવાનું છે આપણે? અહીંયા જે પોઈન્ટ છે એ પોઈન્ટ શું મળશે આપણને? અહીંયા જે પોઈન્ટ છે એની વાત કરીએ ઉપર,
તો x નો વર્ગ એટલે કે 4x નો વર્ગ 4y નો વર્ગ બરાબર 9 એ આપણું સર્કલ છે. એમાં y અક્ષ ઉપર x આમ કેવો હોય 0 એટલે આ ભાગ નીકળી જશે તો y² બરાબર 9/4 તો y બરાબર શું હશે 3/2 હશે એટલે આ પણ શું હશે 0,3/2 આવશે. ઓકે. હવે જે વ્હાઇટ કલરનો જે ભાગ આમાં ક્ષેત્રફળમાં વધારાનો છે આપણે તો પહેલા ચરણનું બધું ગોતી નાખ્યું એટલે આ ભાગ ને આ ભાગ બંને આવી ગયો છે આપણે તો પહેલા આ ભાગનું મારે અલગ ગોતવું પડશે અને ઉપરનો જે ભાગ છે નાનો એવો ઈ પણ અલગ ગોતવો પડશે તો મને નામ આપી દો I2 અને નામ આપું I2 અને આને I3. હું I2 ની વાત કરીશ તો 0 થી √2 તમારું સંકલન બનશે 0 થી √2 કારણ કે y ની લિમિટ લીધેલી એટલે x ને કરતા બનાવવો પડશે. આ એક જ એક્ઝામ્પલ લેવો જેમાં મેં શું કર્યું x ની પણ લિમિટ લીધેલી અને કોની લિમિટ લીધેલી છે y ની પણ લિમિટ લીધેલી છે. ઓકે તો ચાલો 0 થી √2 આવશે 0 થી √2 ત્યારે કયો વક્ર આવશે આ વક્ર આવશે નીચેથી ઉપરમાં જાય તો પેરાબોલામાં તો y²/4 બરાબર x થશે કારણ કે y ની લિમિટ છે તો x ને કરતા બનાવો એટલે y નું ફંક્શન આવવું જોઈએ. ચાલો આનું સંકલન શું આવશે 4 બાર હોય તો y સ્ક્વેર નું સંકલન શું થાય y નો ઘન તો નીચે પણ 3 આવશે છેદમાં શું આવશે 3 આવશે એટલે અહીંયા 1/3 લખી નાખો 3 ચોક 12 એકવાર √2 નો ઘન -0 નો ઘન આવશે એકવાર તો √2 and √2 ઘન છે એટલે કે એની વેલ્યુ શું થાય 2√2 થાય. ઓકે I2 is equal to 1/12 2√2. ઓકે એટલે કે I2 is equal to √2/6 આવશે. શું આવશે I2 is equal to √2/6 આ એનો શું થાય નીચેથી ઉપરનો જે ભાગ લીધો એના સંકલનનો જવાબ આવ્યો. હજી મારે એક વખત નાનું એવું સંકલન કરવું પડશે. જો મટીરીયલમાં આપેલું એ કોપી મારી દો કે -√2 થી +√2 આ ફંક્શન માંથી આ ફંક્શન બાદ કરો એટલે આન્સર આવી ગયો. પરંતુ આપણે કોઈ મટીરીયલની કોપી નથી કરી આ વખતે આપણે શું કરીએ કે છેલ્લો એક્ઝામ્પલ છે વિચારો તમે હાવ છેલ્લો એક્ઝામ્પલ છે આપણે અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય 4 MCQ ખાલી જાણવા બાકી છે પરંતુ તમને કન્સેપ્ટ સમજાઈ ગયો છે કે નહીં જોવાનું તમે કોઈ પણ રીતના એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. મેં શું કર્યું 0 થી 3/2 ત્યારે બધો ભાગ લઈ નાખ્યો એટલે પહેલું ચરણ આવી ગયું. હવે મને ખબર છે કે અહીંયા બે ભાગ પડે છે વક્રના કારણ કે અહીંયા જે છે પરવલય છે અને નીચે ઉપર શું છે સર્કલ છે એટલે 0 થી મેં અહીંયા √2 ની લિમિટ લઈશ ત્યારે મારે પેરાબોલા લઈશ તો આ ભાગે આવશે. હવે હું √2 થી 3/2 લઈશ ઉપર સર્કલ ની વાત કરીશ એટલે ત્યાં વાત પૂરી થઈ જાય. બધા ભાગ માટે આ બંને હું કરી નાખીશ બાદબાકી કરી નાખીશ. ઓકે લખી લેજો I2 ની વેલ્યુ શું આવી √2/6 આવશે. હવે હું આને સબટ્રેક્ટ કરી નાખું એની પહેલા હજી મારે I3 ફાઇન્ડ આઉટ કરી નાખું જો તો I3 is equal to √2 થી 3/2 √2 થી શું હશે 3/2 y ની લિમિટ છે એટલે x ને કરતા બનાવવો પડશે તો x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર 9/4 છે x ને કરતા બનાવો તો 9/4 - y² આવશે. શું આવશે 9/4 - y² dy આવશે કારણ કે y ની લિમિટ છે એટલે આપણે y નું ફંક્શન બનવું જોઈએ જો એ ભૂલાઈ જવું જોઈએ નહીં તો માર્ક કટ થઈ જશે એટલે ખાસ તમારે આવું બધું ધ્યાન આપવાનું છે. હવે શું કરીશું ઇન્ટિગ્રેશન કરી નાખો તો y/2 x ની જગ્યાએ y વિચારવાનું છે 9/4 - y² પ્લસ a²/2 એટલે 9/4 * 2 sin inverse x/a એટલે કે 3/2 આવશે એટલે કે 3 અને અહીં શું આવશે 2 સોરી √2 થી 3/2 આવશે √2 થી શું આવશે 3/2 આવશે. ઓકે ચાલો આપણે આમાં લિમિટ મૂકશું ચાલો 3/2 મૂકશું તો 3/2 મૂકશું એટલે શું થઈ જવાનું 0 થઈ જવાનું. ઓકે 3/2 એટલે 0 થાય પ્લસ 9/8 sin inverse 2/3 * 3/2 માઈનસ √2 મૂકવાનું છે. હવે સમજો અહીં મૂકશો એટલે √2/2 9/4 માઈનસ √2 નો સ્ક્વેર શું આવશે 2 આવશે પ્લસ અહીં શું આવશે 9/8 sin inverse 2√2/3 આવશે. શું કરી મેં x ની વેલ્યુ મૂકી છે
√2 મૂકીશ એટલે કે શું આવશે sin ઇનવર્સ 2√2/3 આવશે. ઓકે, હવે પછી જોઈ લો આમાં ખાસ તમારે આમાં આપણે શું કરવાનું છે, વેલ્યુ મૂકવાની છે. y ની લિમિટ શું આવી √2 થી 3/2. સંકલન કર્યું y/2 √9/4 માઇનસ y² પ્લસ 9/8 આવશે. ઓકે, sin ઇનવર્સ શું આવશે 2x/3 આવશે. ઓકે, હવે આપણે આને શું કરશું જોઈએ. હવે સાદું રૂપ આપીએ આપણે આનું. ચાલો I3 is equal to 9/8 sin inverse શું આવશે 1 માઇનસ અંદર જશે તો માઇનસ આ બંને કેન્સલ થાય તો 1/√2 4 માંથી એટલે કે 9 માઇનસ 8/4 અંડર રૂટમાં છે એટલે કે 1/4 અંડર રૂટ એટલે કે શું આવશે 1/2 આવશે અને જવાબ શું આવશે 1/2 એ માઇનસ 9/8 sin inverse 2√2/3. ઓકે, ચાલો હવે આનું સાદું રૂપ આપી દઈએ શું આવે છે. ચાલો આનું સાદું રૂપ હવે આપવાનું છે 9/8 અને શું થાય pi/2 કેટલા છે -2√2 minus 9/8 sin inverse 2√2/3. ઓકે, એટલે કે pi/2 એટલે અહીંયા શું આવશે 9 pi/16 minus 1/2√2 minus 9/8 sin inverse 2√2/3. ઓકે, આ રીતના તમારે I3 ની વેલ્યુ આવી. હવે શું કરશો કે ભાઈ આ વસ્તુ તમારે બની ગઈ છે. હવે તમારે છેલ્લું આપણે શું કરવાનું હોય આખી વસ્તુમાંથી આ વસ્તુ આપણે શું કરવાની છે સબટ્રેક્ટ કરવાની છે, બાદબાકી કરશું. તો બાદબાકી કરવાથી આપણો આન્સર શું આવે છે એ હવે આપણે જોવાનો છે. ચાલો હવે આપણે એનો આન્સર જોવાનો. ઓકે, આ એક્ઝામ્પલ મટીરીયલમાં પણ આપણે પરંતુ આપણે થોડો અલગ રીતે ગણે આરામથી આવડી જાય એવું છે. સિમ્પલ છે, ચિંતા ના કરો. બધા ફંડામાં 12 સાયન્સના છેલ્લા પાર્ટમાં જો એટલે કે પૂરું થવાયું છે ત્યાં સુધીમાં આવી બધી વસ્તુ ખબર પડવી જોઈએ. ઓકે, ચાલો હવે આપણે ફક્ત લખવાનું છે ઘેરાના ભાગનું ક્ષેત્રફળ એરિયા A I1 મોડ્યુલસ માં લેશું -I2 -I3. ઓકે, સિમ્પ્લિફાઈ આખો ભાગ હતો એમાંથી I2 અને I3 શું કરી નાખવાનો છે બાદ કરી નાખવાનો છે. ચાલો I1 ની વેલ્યુ શું છે I1 ની વેલ્યુ અહીં લખી દઈશ 9 pi/16 minus I2 √2/6 minus 9 pi/16 જો માઈનસ સાઈન ઉલટ હોય માઈનસ માઈનસ પ્લસ અને આ પ્લસ 9/8. ઓકે, હવે શું કરશું ચાલો આ વસ્તુ થઈ ગઈ. તો આનું સારું રૂપ મુજબ આ બંને કેન્સલ આઉટ થવા જોઈએ. શું આવશે 1/2√2 minus √2/2 કાઉન્ટ ગુણે 6 લખીએ તો 6 લખીએ કાઉન્ટ ગુણે 6 પ્લસ 9/8 sin inverse 2√2/3 આવશે. ઓકે, આ રીતના તમારે આન્સર બને. તો હું આને સારું રૂપ આપું છું. હવે મારે શું કરવાનું છે તમારે જે ચોપડીમાં જે રીતનો આન્સર આપેલો છે એ રીતના આન્સર આવે છે કે નહીં ટ્રાય કરવાની છે. અહીં શું આવશે 3√2 આવશે, એક √2 ઉડી જાય. હવે અહીંયા પ્રશ્ન મને કે આને હું કઈ રીતના સોલ્વ કરવાની ટ્રાય કરું. જેમ કે અહીં મને આપેલું sin ઇનવર્સ 2√2/, આપણે પછી સમજીએ, પહેલા હું આ તમને સમજાવી દઉં. sin ઇનવર્સ 2√2/3. તો આનો LCM લઈએ તો શું આવશે કાઉન્ટમાંથી એક છે એટલે એક વધવાનું છે તમારે. ઓકે, આનો સારું રૂપ આપે જો તો ઉપર આ લખાઈ ગયું તમારે A is equal to LCM લઈએ તો 3√2 minus 2√2/, શું હવે નીચે શું આવશે LCM. ઓકે, નીચે બંનેનો ગુણાકાર આવશે એટલે 12 આવશે
કારણ કે 3 દૂને 6 તો √2 કેટલું આવશે 2 આવશે પ્લસ 9/8 sin ઇન્વર્સ 2√2/3 આવશે. ચાલો ઓકે હવે શું કરશું કેટલા વધશે √2 વધશે /12 પ્લસ 9/8 sin ઇન્વર્સ 2√2/3 આવશે. હવે તમારો આન્સર છે ને એ 1/3√2 આપેલો છે અને એ તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ તમને આન્સરમાં થોડો sin ઇન્વર્સ 1/3 આપેલો છે. તમારે જે બુકમાં છે ને એમાં મને થોડો ડાઉટ જેવો લાગે છે કારણ કે એને બે વસ્તુનો પ્રશ્ન છે મારે જો અહીં સમજો √2/6 * 2 લખી શકાય છે આ 9/8 તમે જે બીજા ચેપ્ટરમાં શીખી ગયા કે જે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર π/2 લખી શકાય છે. શું લખી શકાય π/2 લખી શકાય છે. તો હું આમાં એવું લખી શકું π/2 માઈનસ સમથિંગ લખી શકું. સમજાય તમને કે આને મારે sin ઇન્વર્સ નો લખવું હોય તો π/2 માઈનસ cos ઇન્વર્સ લખી શકું π/2 માઈનસ cos ઇન્વર્સ 2√2/3 લખી શકું. શું લખું π/2 માઈનસ cos ઇન્વર્સ 2√2/3 લખી શકું. અહીં શું આવશે √2 રહી જાય 6√2 પ્લસ અને અંદર જાય તો 9π/16 માઈનસ 9/8 cos ઇન્વર્સ 2√2/3 આવશે. ઓકે આ મારો જવાબ હજી આવ્યો નથી. હજી મારે ઉપરનો ભાગનો ક્ષેત્રફળ આવ્યું. આવું આવ્યું મારે ઉપરના ભાગનું ક્ષેત્રફળ. સેમ વસ્તુ આ બનશે તમારે. તો હવે ઘેરા તો કુલ ભાગ. ચાલો તો આ તમારો જે છે એમાં કુલ ભાગની વાત કરીએ. ચાલો સમજો આ જવાબ આપણે ઉપરના છે એ નીચેનું સેમ વસ્તુ હશે એટલે બે વડે ગુણી નાખીએ તો ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ is equal to 2 time of a 2 time of a શું આવશે 2 ગુણાકાર 1/6√2 પ્લસ 9π/16 માઈનસ 9/8 cos ઇન્વર્સ 2√2/3. ઓકે આ રીતનું બન્યું. બે વડે હુકમ ગુણ્યા કે તમને ખ્યાલ આવી જાવ કે સર ઉપર છે એની વસ્તુ નીચે છે તો આને અંદર ગુણે તો શું આવશે 1/3√2 પ્લસ 9π નીચે 8 આવશે 2 થશે માઈનસ 9 નીચે 4 આવશે cos ઇન્વર્સ 2√2/3. ઓકે તો આ તમારો આન્સર થાય 1/3√2 પ્લસ 9π/8. આ જવાબ કોપી તમારે ચોપડીમાં આપેલો છે પરંતુ ત્યાં જવાબમાં અહીં sin ઇન્વર્સ આપેલો છે. તો હવે એ વસ્તુને આપણે ટ્રાય કરીએ તો cos ઇન્વર્સ બરાબર 2√2/3 છે. ઓકે પહેલા આ વસ્તુ છે એને તમે સમજી લો. આ આન્સર આવ્યો એમાં આ વસ્તુ આપણે આન્સરમાં આવે છે 1/3√2 બુકમાં જોઈ લેજો આ પણ આવે છે આ પણ આવે છે આ પણ આવે છે માઈનસ એ આવે છે પરંતુ અહીં કઈ પ્રોબ્લેમ છે ન્યાય એનું શું આવે sin ઇન્વર્સ આવે છે તો એને આપણે આ રીતના લખી શકીએ. જો હું આને હવે અહીં જવાબ લખી નાખું જોજો અમે હવે તમારો આન્સર અહીં લખી નાખું આ બધું જવાબ આપો. એરિયા શું આવે છે એરિયા ઇઝ ઇક્વલ ટુ 1/3√2 પ્લસ 9π/8 માઈનસ 9/4 cos ઇન્વર્સ 2√2/3. તો મારે એને સાઈનમાં કન્સિડર કરો. ઓકે જો આ આન્સર તમારો 100% સાચો છે. આ આન્સર તમારો સાચો 100%. પરંતુ તમારે ચોપડી જેવો જવાબ જોડો કે સર આ ચોપડી જેવો જવાબ કેમ ન આવ્યો તો આપણે એક વસ્તુ કરીએ આપણે જો અહીં બરાબર x ધારી દઈએ 2√2/3 બરાબર શું થયું cos x2. હવે યાદ આવે તમને પાછળની બાજુ આ x વિચારો તો પાછળની બાજુ છેદમાં કોણ આવે તો 3 નો વર્ગ 9 માઈનસ આનો વર્ગ 2 નો વર્ગ 4 4 દૂને 8 9 માં 8 એટલે આ ભાગ કેવો આવશે 1 આવશે. તો હવે આમાંથી મારે sin x જોતો હોય તો sin x કેટલો આવશે મારે sin x બરાબર સામેની બાજુ છેદમાં કોણ x બરાબર શું થાય sin ઇન્વર્સ 1/2. તમને ઈ તો આપેલું છે આન્સરમાં સમજાય. આ ના લખવું હોય તો આપણે કન્વર્ટ કરો તો x બરાબર શું આવે sin ઇન્વર્સ 1/3. કોઈ પણ રીતના સોલ્વ કરો આરામથી તમને આવડી જશે. કોઈ ચિંતા કરવાનો વિષય નથી કે સરે જે રીતના ગણાયો એમાં આન્સર તો નથી આવતો. તમે એક વસ્તુ ધ્યાન આપજો કે કોઈ પણ રીતના તમે કોઈ પણ મેથડ વાપરો. ઓકે આ મેં સમજાવ્યું
તમે કોઈ પણ મેથડ વાપરો આન્સરમાં કોઈ ફેર ના પડે. તમે એમ કહો કે જૂની બુકમાં આ રીતની મેથડ હતી તો તમારે આ નવી બુકમાં આ રીતની મેથડથી દાખલો ગણો તો આન્સર ચેન્જ થાય, એવું ક્યારેય ના હોય. આન્સર તો એકનો એક જ છે. તમે કોઈ પણ જો, એટલે જ મેં તમને આ એક્ઝામ્પલ બનાવ્યું. તમારું મટીરિયલમાંથી -√2 થી +√2 કરીને એક્ઝામ્પલ ગણી નાખ્યો. આપણે શું કર્યું? 0 થી 3/2 પહેલા ચરણમાં સર્કલ લીધું, I2 થી પેરાબોલા લીધો, પછી I3 માટે √2 થી 3/2 માટે સર્કલ લીધું અને પછી બાદબાકી કરી. પરંતુ જવાબમાં કેવો આવતો? cos ઇન્વર્સ આવતો. એટલે જવાબમાં ફેર નહીં, જવાબ સાચો, પરંતુ એને કન્વર્ટ કરી નાખી આપણે આવી રીતના એંગલ લઈને. ઓકે, તો આપણને ખબર છે આપણે કઈ રીતના કન્વર્ટ કરીએ, બીજા ચેપ્ટરમાં શીખી ગયા હોય પ્રતિવિધિમાં, ઇન્વર્સ ફંક્શનમાં, તો પણ આપણે આન્સર આવી જાય. એટલે કોઈ પણ મેથડની એક્ઝામ્પલ કરો, સંકલન હોય કે કોઈ પણ ટોપિક હોય, મેથડ ચેન્જ કરવાથી ક્યારેય આન્સર ચેન્જ થતા નથી. ઓકે, હા, cos ઇન્વર્સ લખો, sin ઇન્વર્સ એ વસ્તુ અલગ છે, બાકી બંનેનો મતલબ કે એની વેલ્યુ અલગ ક્યારેય આવે નહીં. એ ખાસ તમારે ધ્યાન રાખવું છે. ઓકે, તો બીજું કાંઈ ના, આ એક એક્ઝામ્પલ ચાઈને આપણે અઘરી રીતના ટ્રાય કર્યો હતો. તમને આનો ફાવે તો -√2 થી +√2 ની લિમિટ લઈને તમે એક્ઝામ્પલ y ની લિમિટ લઈને x ને કરતા બનાવીને તમે આન્સર મટીરિયલમાં આપેલો છે એ રીતના જોઈ શકો છો. ઓકે, બાકી આ પણ એક સારી મેથડ છે. ખાસ કન્સેપ્ટ સમજાવવો જોઈએ. તો કાલે તમારા 4 MCQ અને બીજા એક્સ્ટ્રા MCQ લેશું, પછી આપણે સોમવારથી નવું યુનિટ ચાલુ કરશું. ઓકે, તો આજ માટે એટલું રાખીએ. એક્ઝામ્પલ ખાસ જોવા જેવો હતો. થેન્ક યુ.